હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ભરેલા સરગવાનું શાક બનાવવા માટે અહીં મેં લસણવાળી ચટણી, ગાંઠિયાનો ભૂક્કો, સિંગનો ભૂક્કો, 1 ચમચી હળદર, ધાણા જીરું પાવડર, હિંગ આ બધા જ મસાલાઓ તૈયાર કર્યા છે। તો હવે આપણે જે સરગવો લીધેલ છે તેને આપણે ટુકડા કરીને તૈયાર કરીશું। ત્યારબાદ આપણે જે ટુકડા કર્યા છે તેમાં ચીરો પાડીને આપણે આ રીતે તેને તૈયાર કરીશું। ત્યારબાદ આપણો જે મસાલો છે તે બનાવીશું। તો તે માટે અહીં આપણે સૌ પ્રથમ સિંગનો ભૂકો લીધેલ છે। અહીં 4 થી 5 ચમચી સિંગનો ભૂકો લીધેલ છે। ત્યારબાદ 2 મોટી ચમચી ગાંઠિયાનો ભૂકો લીધેલ છે। ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું। તો તે માટે અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યારબાદ હવે આપણે તેમાં લસણવાળી જે ચટણી રાખી છે તે 2 મોટી ચમચી ચટણી એડ કરીશું। તમે તમારી તીખાશ પ્રમાણે ચટણી એડ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કર્યા બાદ હવે આપણે મસાલામાં લીલા ધાણા એડ કરવાના છે। તો અહીં આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા હવે આપણે તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું। તેલ એડ કરવાથી મસાલો એકદમ ભીનો બને છે અને સારો બને છે। તો બધી જ વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને હાથની મદદથી મસાલાને મિક્સ કરી લઈશું। તો હવે આપણો મસાલો બનીને એકદમ રેડી છે, એકદમ ચટાકેદાર એવો મસાલો રેડી છે। તો હવે આપણે તેને સરગવામાં ભરી લઈશું। તો આપણે જે કટિંગ કરીને સરગવો રાખ્યો હતો તેમાં બધામાં જ આપણે મસાલો ભરી લઈશું। એક પછી એક એમ બધા જ સરગવામાં મસાલો ભરીને તૈયાર કરીશું। તો હવે આપણા બધા જ સરગવામાં મસાલો ભરીને એકદમ રેડી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો હવે આપણો સરગવો રેડી છે। તો હવે આપણે વઘાર કરીશું। તે માટે અહીં એક કડાઈ લીધેલ છે, તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું। તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં રાઈ જીરું એડ કરી દઈશું। રાઈ જીરું સારી રીતે ફૂટે ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી હિંગ અને 1 ચમચી મસાલો એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે જે સરગવો ભરીને તૈયાર કર્યો છે તે બધો જ સરગવો તેલમાં સારી રીતે સંતળાવવા દઈશું। તો ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો હતો તે વધેલો મસાલો એડ કરી દઈશું। તેને આપણે તેલમાં જ એડ કરીશું જેથી તે સારી રીતે તેલમાં ચડી જાય, એનું કાચું ફ્લેવર જતું રહે અને તેલમાં સારી રીતે શેકાઈ જાય। તો હવે આપણે તેને સારી રીતે હલાવીને તૈયાર કરીશું। તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે જેથી તે સારી રીતે બફાઈ જાય। તો હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું। પાણી એડ કરીને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર રાખીશું। મીડિયમ ફ્લેમ પર એકદમ ચડી જાય ત્યાં સુધી રહેવા દઈશું। તો એકદમ લાલ ચટાકેદાર એવું શાક બનીને રેડી થશે। તો થોડીવાર સુધી આપણે કૂક થવા દઈશું। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો હજુ આપણું શાક થોડું કાચું દેખાઈ રહ્યું છે। થોડીવાર હજુ આપણે તેને કૂક થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો હવે આપણું શાક એકદમ સારી રીતે ચડીને રેડી છે। આપણો સરગવો પણ એકદમ સારી રીતે ચડી ગયો છે અને ગ્રેવી પણ એકદમ સારી એવી બની ગઈ છે। તો હવે આપણું શાક એકદમ રેડી છે। તો તમને આ ભરેલા સરગવાના શાકની રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવો અને મારી ચેનલ ખુશી કુકિંગમાં કોમેન્ટ કરો। આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરો। અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।